પરોપકારનો એક નિયમ હોય છે કે પરના કાર્યમાં તત્પર સજ્જનો સ્વના કાર્યની પરવા કદી કરતા નથી. જેમ ચંદ્ર પોતાના પ્રકાશથી વિશ્વને શ્વેત બનાવે છે, પણ પોતાના કલંકને દૂર કરતો નથી, તેમ મહાપુરુષો પણ જેને જેને દુઃખી જુએ છે ને તેની ચિંતા સેવે છે. જ્યાં સુધી તે ચિંતાને દૂર ન કરે ને ત્યાં સુધી તેમને સુખ થતું નથી. જુઓ ને, પરોપકાર માટે જ તો વૃક્ષો સૂર્યનો તાપ સહે છે. સૂર્ય નભનું ઉલ્લંઘન કરી ખેદ પામે છે. નાવ દરિયાના તોફાનને સહે છે અને આ કાચબો પૃથ્વીના ભારને ઉપાડે છે. અરે કપાસ પણ અન્યને ઢાંકવા માટે કેટલું દુઃખ વેઠે છે ને. નદીઓ પોતે પોતાનું પાણી પીતી નથી. વૃક્ષો ફળ ઉગાડે તો છે, પણ એ ફળને પોતે ક્યાં ખાય છે. વાદળા પોતે ધાન્ય ઉગાડે, પણ તેનું ભક્ષણ કરે નહીં જ. તેઓનો પ્રયાસ તો માત્ર અને માત્ર પરોપકારને માટે જ હોય છે. શ્રીજીની ભક્તિ એ જીવમૈત્રીની માતા છે, અને જીવમૈત્રી એટલે પરોપકાર. કૃતજ્ઞતા, વિનીતતા અને નમ્રતા સાથે કરેલો પરોપકાર જ સાર્થક છે, અને એ ત્રણેય એકાર્થક છે. ભગવાનને નમવાથી તેમણે કહેલા તત્વો મને પ્રમાણ છે એવી રુચિ, શ્રદ્ધા દ્રઢ થાય છે, અને એ તત્વોને કહેનાર પ્રત્યે પણ આપણો કૃતજ્ઞતા ભાવ આવિર્ભાવ પામે છે. કૃતજ્ઞ ભાવ હોય ને ત્યાં અરિહંતો યાદ આવે જ, અને જ્યાં કઠોર ભાવ હોય ત્યાં અરિહંત પ્રભુ યાદ ન આવે. સદભાવ ન હોવો એના જેવું બીજું કોઈ દારિદ્ર્ય નથી. કૃતજ્ઞતા અને પરાર્થકારિતા એ બંને માનવતાના મૂળ છે. પરોપકારના પ્રબળ વિજ્ઞાનોના પ્રબળ નિયમો બે છે. એક છે પરહિત ચિંતાની વૃત્તિ, અને બીજું પરોપકારની પ્રવૃત્તિ. પરોપકારિતા, ઉદારતા, સહિષ્ણુતા, સરળતા, મધુરતા, ગંભીરતા, વત્સલતા અને આર્જવતા માનવતા માટે આવશ્યક ગુણો છે. તો માનવતા ખીલવવી છે તો આ દરેક ગુણોને અવશ્ય રીતે પોતાના આચારમાં ઉતારવા. જગતમાં એક માનવ તરીકે જન્મ્યા પછી કોઈ નાયક હપમાં જો ન આવી શકીએ તો પછી આ માનવ તરીકેનો જન્મ અને એવું જીવ્યું શા કામનું? દુઃખ ચારે ચાર ગતિમાં છે, કિંતુ દુઃખ નિવારણનો ઉપાય તો માત્ર અને માત્ર મનુષ્ય ગતિમાં જ છે. એટલે જ મનુષ્ય ગતિને સર્વોત્તમ ગતિ કહે છે. પ્રમાદને ટાળવો છે તો દાન, દયા, પરોપકાર આદિ પ્રવૃત્તિઓ શરૂ કરીએ તો પ્રમાદ ટળી જ જાય છે. જીવનમાં ઊંચામાં ઊંચું ધ્યેય રાખવું હોય તો શું કરવું? પરોપકાર કરવો. હૃદયવાળા કે પ્રેમવાળાનો સંગ કરીએ ને તો આપણે નિરોગી રહીએ છીએ. કારણ કે સંવેદનશીલ હૃદયમાં પણ એક જાતની હિલિંગ ટેકનિક હોય છે, અને જે પ્રેમથી તરબતર હોય છે એનો સંગ આપણી અંદર ઉગી રહેલા રોગને પણ ડામી દે છે. વિકાર અને સ્વાર્થના પૂતળા બનીને પોતાના દુઃખના રોદણા રડો, તથા તમારા સુખને માટે દુનિયા કશું એ કરતી નથી એવી ફરિયાદ કરો, એના કરતાં તો પ્રકૃતિનું એક બળ બનીને જીવી જવું એ જ જીવનનો સાચામાં સાચો આનંદ છે અને ઊંચામાં ઊંચું ધ્યેય બને છે. સ્વધર્મ
એટલે પોતાનું સ્વતંત્ર કર્તવ્ય. તે દરેક મનુષ્યનું જુદું જુદું હોય છે. વ્યક્તિનો વિશેષ ગુણ, વિશેષ જ્ઞાન અને વિશેષ પરિસ્થિતિ વિશેષ ધર્મ અથવા કર્તવ્યને માંગે છે. જેને પણ તમે જીવનનું ઉદાત્ત ધ્યેય સમજતા હો તેને જીવન સમર્પી દેવું. ઉકરડા ઉપર તમને ફેંકી દેવામાં આવે તે પહેલાં જ તમારી જાતને પૂરેપૂરી ઘસી નાખવી. સ્વધર્મનું વિસ્મરણ એ પ્રમાદ અને પ્રમાદ એ મરણ છે. અને સ્વધર્મનું અવિસ્મરણ એટલે કે અપ્રમાદ એ અમૃત છે. એ સ્વધર્મના પાલન વડે જ પરોપકાર થઈ શકે છે. આભારની ભાવના આપણા હૃદયમાંથી દરેક જીવો પ્રત્યે ઉમળવી રહી, કેમ કે એ આપણા કૃતજ્ઞતા ગુણને વધારે ક્રિયાશીલ કરે છે. એનાથી આનંદ વધે, શ્રદ્ધા ઘડાય અને વળી વધારાના માંગલ્ય દ્વારો પણ ખુલી જાય છે. કર્મનો નિયમ સંવાદિતાનો નિયમ છે. સંવાદિતાથી મન, શરીર અને સમગ્ર જીવનને આવરી લેતું માંગલ્યનું એક અસીમ વર્તુળ ગતિશીલ થાય છે. એટલે દરેક જીવો સાથે સંવાદિત રહેવું. અકૃતજ્ઞતા, કદરહીનતા અને ફરિયાદી વૃત્તિ ઈશ્વરના માંગલ્યનો સ્વીકાર કરવા દેતા નથી. એથી મનના દ્વાર બંધ થઈ જાય છે અને પ્રભુ તરફથી મળતી ભેટ અથવા તેમના આશીષ કે કૃપા પછી એ વર્તુળની બહાર જ રહી જાય છે. આભારની લાગણી હોવી એ આપણને ઈશ્વરની સાથે એક રૂપ બનાવે છે. એ એકતાને લીધે જ આપણે ઈશ્વર અને આ યુનિવર્સના સર્વ માંગલ્યની સાથે એક રૂપ બનીએ છીએ. તમારા મનના વિચાર, હૃદયની લાગણી, મુખની વાણી, શરીરનું પ્રત્યેક અંગ અને જીવનનો અણુએ અણુ આ ભારના વૃંદગાનમાં જોડાઈ જવો જોઈએ. આજે તપાસી લઈએ કે એ આભારનું વૃંદગાન જે સમષ્ટિના આકાશમાં સદાને માટે ગુંજતું રહે છે, એમાં આપણે જોડાઈ ગયા છીએ ખરા? વ્યવહાર નહીં એ સંકોચની ક્રિયા છે, પણ શુદ્ધ વ્યવહાર એ નમ્રતા અને કૃતજ્ઞતાનું સૂચક છે. નમ્રતાનું મૂળ કૃતજ્ઞતા છે અને નમ્રતાનું ફળ પરોપકાર કરવાની બુદ્ધિ છે. પ્રભુના નામ સ્મરણથી સર્વપ્રથમ અને સર્વાધિક અપેક્ષા નમ્રતા ગુણની પ્રાપ્તિની છે. નામ આ શબ્દ પોતે જ તે કહી આપે છે કે હે નમ્રતાના દેવ, તારી પોતાની નમ્રતા તું અમને આપ. અહીં પ્રભુને 3 ભુવનના વાસી, ગોલોક વૈકુંઠના નિવાસી ન કહેતા પરમ શૂન્ય નિરહંકાર નમ્રતાના સ્વામી કહ્યા છે. નમ્રતાના દેવ એટલે નમ્રતા ગુણની પરાકાષ્ઠાએ પહોંચેલા દેવ. નમ્રતા એક ગુણ હોય ને તો તે ગુણની પરાકાષ્ઠા પણ હોવી જોઈએ, અને તે જ્યાં હોય એટલે કે એ નમ્રતા ગુણની જ્યાં પરાકાષ્ઠા વિદ્યમાન હોય ત્યાં ભગવાન રહે છે એમ કહેવાય. નમ્રતા ગુણની પરાકાષ્ઠા એટલે શૂન્યાતિ શૂન્ય નિરહંકારનો ભાવ. કૃતજ્ઞતા ભાવના સ્વામી સ્વયં ભગવાન જ છે. પૂર્ણિમાનો ચંદ્ર પોતે પ્રકાશે છે, પરંતુ તે તારલાઓને ઝાંખા કરે છે, માટે ક્ષય પામતો જાય છે. આપણે પૂર્ણિમાના ચંદ્ર બનીને બીજાને પ્રકાશમાન કરવા હોય તો અન્ય કોઈને ઝાંખા પાડીને કરીએ તો આપણે પણ ક્ષય પામતા જઈએ. અમાસનો ચંદ્રમા
શૂન્યવત બનીને તારલાઓને પ્રકાશવા દે છે આ આભમાં. માટે જ પ્રતિદિનપણે વૃદ્ધિની કલાને પામે છે. બસ આ જ તો છે પરોપકારનું ફળ. જેનાથી સૃષ્ટિની ઉત્પત્તિ છે ને તેવા પંચમહાભૂતો પણ પરાર્થે આ સૃષ્ટિના જીવ માત્રના પોષણ નિમિત્તે જ તો નિર્માયા છે. આકાશ કદી કોઈ પણ જીવને પોતામાં અવકાશ આપવા આનાકાની કરતું નથી. બધા માટે તે ખુલ્લું છે, બધાની ઉપર છે અને તેનો જીવન મંત્ર છે અવકાશને આપો. પૃથ્વી કોઈ પણને આશ્રય આપવા કદી પણ ઇનકાર કરતી નથી. અરે વાયુ, જળ અને અગ્નિ પણ સમગ્ર જળ ચેતન સૃષ્ટિને એક જ સરખા ગણીને તેમના કલ્યાણને અર્થે નિસર્ગના નિયમો મુજબ જ ચાલે છે ને. પંચમહાભૂતોથી નિર્મિત માનવ અને તેના શરીરના જડ અંગો જેવા કે દાંત, જીભ, ત્વચા, નાક, કાન, 2 આંખો, 2 હાથ, 2 પગ આદિ અવયવો માત્ર મનુષ્યના હિત માટે જ પોતપોતાનું કર્તવ્ય કરે છે, પણ તે અંગો પોતાનો લાભ કદી પણ જોતા નથી. એ તો બધા જડ છે. આત્મા જેવો આ શરીરમાંથી નીકળી ગયો કે તેઓની જડતા બહાર આવવાની જ છે. તો એ જડ જેવા જડ અંગો પણ જો પોતાનો લાભ જોયા વગર પોતપોતાનું કર્તવ્ય કરતા હોય મનુષ્યના હિત માટે, તો આપણે તો માનવ છીએ. આ 5 મહાભૂતો દ્વારા પ્રાણી માત્રના પોષણ અર્થે અનેક પ્રકારની વનસ્પતિ આ ધરા ઉપર છે. ધાન્ય છે, ફળ ફળાદિ પણ ઉત્પન્ન થાય છે, જે દરેક જીવોના નિર્વાહ માટે અત્યંત ઉપયોગી થાય છે. તેમની મદદથી જ ગાયો આદિ પ્રાણીઓમાં દૂધ નિર્માણ પામે છે, જે માનવ જાતિના ઉપયોગમાં આવે છે. તેના સંતાનો વૃષભ આદિ ટાઢ તડકો બધું વેઠીને ભાર વહન કરે છે ને. અનાજ ફળફળાદિ પેદા કરે છતાં પોતે કેવળ ઘાસ ઉપર રહીને માનવ જાતિ અને અન્ય પ્રાણીઓના જીવોની સેવા કરે છે. આમ પંચભૂતોથી માંડી જડ ચેતન બંને સૃષ્ટિ પરાર્થે જ જીવે છે. છતાં પણ મનુષ્યો જ્યારે અન્ય પ્રાણીઓ પ્રત્યે અત્યાચાર કરે ને, પોતાના ખોરાક કે સ્વાદ માટે પ્રાણીઓની હિંસા કરે ને, તો એ મહાપાપ લેખાયું છે. સ્વનું વિસ્મરણ, સર્વ જીવોનું સ્મરણ તથા આત્મામાં રમણ એ અનુક્રમે શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિને કરનાર છે જ. શાંતિથી આર્ત રૌદ્ર ધ્યાન જાય, તુષ્ટિથી ધર્મ અને શુક્લ ધ્યાન પોષાય, અને પુષ્ટિથી તો પરમાત્માનું આપણા આત્મામાં એકીકરણ થાય છે. લૌકિક તત્વ તો ઘણા છે, પરંતુ જે લોકોત્તર તત્વ છે એની 4 શરત હોય છે. પ્રથમ આગમ વચન પરિણતિ. બીજી શરત છે 10 સંજ્ઞા વિષ્કંભણ. ત્રીજી છે પરહિત રક્તતા. અને ચોથી શરત છે ગંભીર ઉદાર ચિત્તતા. પરોપકાર અને સમતાથી તુચ્છ સ્વાર્થ વૃત્તિ અટકે છે, અને એ વૃત્તિ અટકતા જ લોકોત્તર અનુષ્ઠાનમાં ખેદ આદિ દોષો ઊભા થતા નથી. મેં અનુભવ્યું છે કે પરોપકાર અને દયાના કાર્યથી મળતા આનંદ જેવો ઉચ્ચ પ્રકારનો આનંદ આ સંસારે બીજો કોઈ પણ નથી.
અપકારી ઉપર ઉપકાર કરવો એ સર્વોત્કૃષ્ટ ઉદારતા છે. એ ઉદારતા જરૂર કેળવવી. દરેક મનુષ્ય ઉપકાર કરનાર અને ઉપકાર લેનાર તો છે જ, પણ અપકારી ઉપર ઉપકાર કરવા માટે આપણે આપણી જાતને સજ્જ કરવી. મને એ પણ સમજાયું છે કે ઉપકાર કરવાનો પ્રસંગ આપવા બદલ આપણે સૌએ સામા માણસનો, સામા પ્રસંગનો, સામા કોઈ પણ જીવનો ઉપકાર માનવો જ જોઈએ, અને તે કાર્ય બદલ તે પણ ભલે આપણો ઉપકાર માને છે. જીવનનું મૂલ્ય સ્નેહથી અંકાય છે, અને સ્નેહ તેના કાર્યોથી જણાય છે. જે આપણી ઉપર અપકાર કરે ને તેમને ધિક્કારવાના પાપથી બચવાનો એક જ માર્ગ છે, અને તે માર્ગ છે એમનું ભલું કરવાનો. ભલમનસાઈથી તો ક્રોધ જેવા ક્રોધને પણ સારી રીતે જીતી શકાય છે. આજે આ કાળમાં જંગલોમાં રાક્ષસ ભલે વસતા નથી, પરંતુ નગરમાં, ઘરોમાં, અરે પ્રત્યેક મનુષ્યમાં ક્રોધ, માન, માયા, લોભ આદિ જે રાક્ષસો વસે છે ને એ સર્વે ભલમનસાઈના ગુણથી, પરોપકારથી, કૃતજ્ઞતાથી સારી રીતે જીતી શકાય છે. સ્વાર્થ એ આપણામાં રહેલી પાશવ વૃત્તિનું ચિહ્ન છે. આપણે પહેલા પશુ હતા તેનો એ સંકેત છે. પરાર્થ જેવો આવ્યો એની સાથે જ આપણને ખરું મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્ય યોનિમાં માત્ર જન્મ લઈ લેવાથી એ મનુષ્યત્વ પ્રાપ્ત ન થાય. જે ગરીબોને આપણે કંઈક આપીએ છીએ ને તેઓ પૃથ્વી ઉપરથી સ્વર્ગમાં આપણા માલને લઈ જનાર હેલકરી અર્થાત મજૂર સિવાય બીજું છે પણ શું? જે મનુષ્યો જગત પાસેથી કંઈ લે છે તેને નહીં, હા, પણ જેઓ જગતને પોતાનાથી બને તેટલું બધું જ આપીને જાય છે ને તેને જ આપણે સૌ પૂજીએ છીએ. પાંગડાના પગ બનીએ, આંધળાની આંખ બનીએ, ઠૂંઠાના આપણે હાથ બનીએ. જગતને ચાહનાર માટે આ જગત વિશાળ છે, કિંતુ જે જગતને ધિક્કારે છે તેને માટે નહીં જ. સ્નેહ રાગમાં માંગણી હોય છે, પણ સ્નેહ ભાવમાં લાગણી હોય છે. સૂર્ય તેની ઊંચાઈને કારણે કાંઈ પૂજાતા નથી, પરંતુ તેના સ્નેહથી કરાતા લાભની ખાતર આજે સૂર્ય દેવતા તરીકે પૂજાઈ રહ્યા છે. સ્નેહ એ તો મહાન ગુરુ છે. તે પથ્થરમાંથી પણ દેવ બનાવી શકે છે. સાચો સ્નેહ નમ્ર હોય છે. દુઃખી કે દુઃખને સહાય ન આપવી એ આપણને સુખ આપનાર પ્રત્યે એક પ્રકારની કૃતજ્ઞતા જ છે. જે સદજીવન ગાળે છે ને એ જ શ્રેષ્ઠ ધર્મોપદેશક છે. પાટ ઉપર બેસીને ધર્મના ઉપદેશક જે હોય, પણ જો એ સદજીવન ગાળતા ન હોય તો એ ધર્મોપદેશક જ નથી. પણ શ્રેષ્ઠ ધર્મોપદેશક તો એ જ છે જે સ્વયં સદજીવન ગાળીને સદજીવન ગાળવા માટેનો રાહ બતાવે છે. પરાપકારની બુદ્ધિ હિંસા છે, તેથી તે સંસારની સર્જક છે. પરોપકારની બુદ્ધિ અહિંસા છે, તેથી તે મોક્ષની સર્જક છે. પરાપકારની બુદ્ધિ સહજમલના દોષથી થાય છે, એટલે જ પરદ્રવ્ય કર્મનો આપણા આત્મા સાથે સંબંધ થાય છે. જ્યારે પરોપકારની બુદ્ધિ
ભવ્યત્વ પરિપાક ગુણથી થાય છે અને તેથી પરદ્રવ્યના સંબંધથી જીવ ધીમે ધીમે મુક્ત થાય છે. સાધનાને બળે અંતરમાં જાગી ઉઠેલી કરુણા અને મૈત્રીની ભાવનાનો અમલ કરી બતાવનારી આંતરિક શક્તિ અને ગુણ વિભૂતિ તે અહિંસા અને અમારીની ભાવના છે, જેનું હાર્દ છે પોતાના નિમિત્તે બીજાને દુઃખ ન પહોંચાડવું અને બીજાના સુખ તથા સંકટ નિવારણ માટે તન મન ધન બધી રીતે ઘસાવું. બસ આજ તો છે પરોપકાર. જીવનમાં આપણને જે કાંઈ મળે તે માટે આપણામાં કૃતજ્ઞતા હોવી જરૂરી છે. કૃતજ્ઞતા ન હોય તે પ્રાપ્ત સુખને પણ અનુભવી ન શકે. માટે કૃતજ્ઞ રહેવું.